લેટ લતીફ કર્મચારીઓનો એબીપી અસ્મિતા ઉપર પર્દાફાશ લેટ લતીફ કર્મચારીઓનો એબીપી અસ્મિતા ઉપર પર્દાફાશ લેટ લતીફ સરકારી કર્મચારીઓ એબીપી અસ્મિતાના કેમેરામાં થયા છે કેદ ડિજિટલ હાજરીની સરકારને કેમ ફરજ પડી તેના કારણોનો હવે ખુલાસો થયો છે સરકારે નક્કી કરેલા સમય કરતાં મોડા કર્મચારીઓ આવે છે અને સિસ્ટમને ઉલ્લુ બનાવે છે પંચ કરી અને પોતાનું વાહન પાર્ક કરવા માટે કર્મચારીઓ જતા રહે છે અને આ દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા છે સિસ્ટમ પંચ કર્યા બાદ કર્મચારીઓ ફરી પાર્કિંગમાં જતા હોવાનો ખુલાસો થયો છે મોડા પડતા કર્મચારીઓ પંચ કરી અને ફરી પાર્કિંગમાં જતા હોવાનો ખુલાસો થયો છે સરકારી અધિકારી અને કર્મચારીઓ માટે હાજરી પૂરવાની જે જૂની સિસ્ટમ હતી એ ઉપરાંત હવે ડિજિટલ સિસ્ટમ સરકારે લાગુ કરી છે કારણ એ છે કે કર્મચારીઓ મોડા આવે છે અને વહેલા જતા રહે છે તેવું ધ્યાને આવ્યું છે 10:30 એ કર્મચારીએ પોતાના સ્થળે પહોંચી જવાનો સમય છે અત્યારે 10:30 થઈ છે અમે વિધાનસભાના બ્લોક નંબર 14 જે સચિવાલય આવેલું છે એ સચિવાલયના બ્લોક નંબર 14 છીએ 10:30 થઈ ગઈ છે અને કર્મચારીઓ હજુ પહોંચી રહ્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે આ એ કર્મચારી છે કે જે પોતાના નિર્ધારિત સમય 10:30 તેમને પહોંચવાનું હોય છે એ પછી અહીંયા પહોંચી રહ્યા છે જે મોડા આવ્યા તેવું ગણાય છે છૂટવાનો સમય જે છે એ છૂટવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે 6 વાગ્યાનો આ કર્મચારી છે લેટ આવ્યા છે અને હવે પંચ કરી અને ફરી એ બહાર જાય છે અને એ પાછા આ કર્મચારી પર આ તમે પંચ કર્યું પછી પાછા કેમ જાઓ છો ઓફિસમાં નહીં તો અહીંયા પંચ કર્યું હવે જાવ છો કઈ બાજુ કારણ કે ત્યાં પાર્કિંગથી જવામાં તો વાર લાગે છે એટલે પહેલા પંચ કરીને પછી પાર્કિંગ કરવા હા કારણ કે પાર્કિંગ ઓફિસથી દૂર છે એટલે જે 10 જ્યાં ડાયરેક્ટ જઈને પાઈએ તો તેનો ટાઈમ થઈ જાય ને શું ટાઈમ હોય છે 10:40નો જે 10:30નો જે ટાઈમ છે એ 10:30 તો થઈ ગઈ કે સાહેબ 31 થઈ હા પણ એ પહેલાં પંચ કરી દીધું ને હું કચેરીમાં હાજર છું એવું માની લેવાનું શું કીધું કચેરીમાં હાજર છું એવું માની લેવાનું હા પણ હકીકતે આપ પાર્કિંગમાં હો ને હવે હું પાર્કિંગમાં જ જઈશ અને પછી ઓફિસમાં જ જઈશ તો આ ઓફિસે સમયસર પંચ થઈ જાય એ માટે પહેલાં પંચ કરવા આવ્યા અને પછી પાર્કિંગમાં પોતાનું વાહન મૂકવા જશે આ કર્મચારી છે જે 10:31 થઈ અને ત્યારે આવ્યા ફરી જો તેમણે પંચ કર્યું અને હવે જાય છે આ પંચ કરીને કેમ બહાર જાવ છો વ્હીકલ પાર્ક કરવા સોરી વ્હીકલ પાર્ક કરવા વાહન એનો મતલબ તો એવો થયો કે તમે પહેલા પંચ કરી દીધું એટલે તમે આવી ગયા એવું માનવાનું પણ તમે હકીકતે કચેરીમાં નથી કચેરીમાં જ આવી ગયા ને તો હવે પાર્કિંગથી ઓફિસ જવામાં કેટલો સમય લાગે પાર્કિંગ બંધ છે ને એટલે બહુ વાર લાગે છે વિધાનસભાના હિસાબે પાર્કિંગ બંધ કરેલા છે તો આ દ્રશ્યો છે જે કર્મચારીઓ મોડા આવે છે અને એના કારણે જ નવી જે ડિજિટલ હાજરી પૂરવાની સિસ્ટમ છે એ સરકાર લાવી છે અને એનો વિરોધ પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે અને આ અન્ય એક કર્મચારી કે જે અહીંયા પંચ કર્યું પંચ કરી અને ફરીથી બહાર નીકળી ગયા કેમ કે તેમને મોડું થયું છે અને મોડું થયું પણ સિસ્ટમની અંદર તે મોડા આવ્યા એવું ન નોંધાય એ માટે થઈ અને પહેલાં અહીંયા પંચ કરી દે છે અને પછી પોતાનું વાહન એ પાર્ક કરવા માટે જાય છે જેમાં 10-15 મિનિટનો સમય થાય છે એ 10-15 મિનિટ કર્મચારી સિસ્ટમ પ્રમાણે તમે જુઓ એટલે કે ઓન પેપર તમે જુઓ તો એ ઓફિસે પહોંચી ગયા છે પરંતુ ફિઝિકલી તે ઓફિસમાં નથી હોતા તે પાર્કિંગમાં પોતાનું વાહન પાર્ક કરવા જતા હોય છે આ જ રીતે જે છૂટવાનો સમય છે એ પણ 6 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો છે 6:10 નક્કી કરવામાં આવ્યો છે અને ત્યારે આ કર્મચારીઓ છૂટે જો કે એમાં સુધારો કરી અને છૂટવાનો સમય 10 વાગ્યાનો સરકાર માફ કરજો છૂટવાનો સમય 6 વાગ્યાનો સરકારે નક્કી કર્યો છે આ ઉપરાંત જે લોકો અમદાવાદથી આવે છે પોઈન્ટની બસમાં આવે છે તેમને 10 મિનિટનો વધારે સમય ઓફિસ પહોંચવા માટે આપવામાં આવ્યો છે એટલે એ લોકો 10:40 સુધી પહોંચી શકે છે જો આ કર્મચારી પંચ કરી અને પરત નીકળી ગયા છે અને તેમને પણ જો પૂછવામાં આવે તો એક જ વાત કરશે કે વ્હીકલ પાર્ક કરવા જાય છે આપ દ્રશ્ય બતાવી રહ્યા છે મારા સહયોગી અજય એ દ્રશ્ય પણ જુઓ છો કે જે લોકો આવે છે મોડા પડે છે પંચ કરે છે અને પંચ કરી ઓફિસે નથી જતા પરંતુ એ પોતાનું વાહન એ પાર્ક કરવા માટે જાય છે સરકારે નક્કી કર્યું છે કે જે લોકો હવે મોડા આવશે અથવા તો વહેલા નીકળી જશે મહિનામાં જો 3 દિવસ આવું થશે તો તેનો અડધા દિવસનો પગાર એટલે કે રજા મૂકી દેવામાં આવશે પરચુરણ રજા ગણવામાં તેને આવશે તો આ રિયાલિટી ચેક છે અને
આ રિયાલિટી જે સામે આવી છે તેના જ કારણે સરકાર હવે આ કડક નિયમ લઈ આવી છે. 10:34 થઈ છે, જે 10:30 અહીંયા પહોંચવાનો સમય છે કર્મચારીઓને, અધિકારીઓને, એના ઉપર 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અત્યારે, અને કર્મચારીઓ હજુ પહોંચી રહ્યા છે. આ દ્રશ્યો છે કે જે કર્મચારીઓ લેટ આવી રહ્યા છે અને ફરીથી બહાર નીકળી રહ્યા છે પંચ કરીને. એનું કારણ એ છે કે તેને ઓફિસે પહોંચવામાં મોડું થયું છે અને વધારે મોડું થયું, જેના કારણે તેઓ ઓફિસે સમયસર અથવા તો 2-3 મિનિટ લેટ પહોંચ્યા તેવું દર્શાવવા માટે પહેલાં તેઓ પંચ કરે છે, અને પંચ કર્યા બાદ આ રીતે વાહન એ પાર્કિંગમાં કરવા જાય છે. જોકે હકીકતે વાહન પાર્ક કરી અને સમયસર ઓફિસે પહોંચી જવું જોવે, અને સરકારે તેના માટેનો સમય 10:30 10:30 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. આમ છતાં પણ કર્મચારીઓ લેટ આવી રહ્યા છે, અને એટલે જ હવે સરકાર ડિજિટલ હાજરીની સિસ્ટમ લઈને આવી છે, જેના કારણે આ કર્મચારીઓ એનો વિરોધ કરી રહ્યા છે, અને વિરોધનું કારણ સમજી શકાય છે કે આ રીતે કર્મચારીઓ લેટ આવી રહ્યા છે. કેમેરામેન અજય સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા અધિકારી કર્મચારીઓએ ઓફિસે પહોંચવાનો સમય 10:30નો છે, પરંતુ જે અમદાવાદથી પોઈન્ટની બસમાં આવે છે એના માટે 10 મિનિટ વધારે આપવામાં આવી છે, અને એ સમય છે 10:40નો. અને આ 10:40નો સમય થઈ ચૂક્યો છે કે જે પોઈન્ટની બસમાં આવે છે એમનો પણ સમય પૂરો થઈ ચૂક્યો છે અત્યારે 10:40. આમ છતાં કેટલાય કર્મચારીઓ અત્યારે અહીંયા બ્લોક નંબર 14માં પહોંચી રહ્યા છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે કર્મચારીઓ જ્યારે સમય કરતાં મોડા આવે છે ત્યારે કઈ રીતે તેઓ પંચ કરતા હોય છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો, આ મહિલા કર્મચારી હાલ પહોંચ્યા છે. જો કે વ્હીકલ લઈને આવ્યા છે એટલે સ્પષ્ટ થઈ ગયું છે કે એ પોઈન્ટની બસમાં નથી આવ્યા, એટલે એમના માટેનો સમય હતો 10:30નો. આમ છતાં તેઓ પહોંચ્યા છે 10:41, એટલે કે 11 મિનિટ તેઓ લેટ આવ્યા છે. પંચ કરી અને નીચેથી જ પરત જતા રહે છે. હવે તેઓ પોતાનું વ્હીકલ એ પાર્કિંગમાં મૂકવા જશે, અને પાર્કિંગમાં મૂક્યા બાદ તેઓ પરત ઓફિસે આવશે, એટલે બાકીની 10 મિનિટ જેટલો સમય પણ તેઓ ઓફિસેની અંદર તેમનું જે કામકાજનું સ્થળ છે ત્યાં પહોંચતા તેમને મોડું થશે. આ ઉપરાંત હજુ પણ કેટલાય કર્મચારીઓ આવી રહ્યા છે. આ ઉપરાંત જે સમય હતો 10:30 વાગ્યાનો એ અહીંયા રહેતા કર્મચારીઓએ પહોંચવાનો સમય હતો, અને 10:40 કે જે લોકો પોઈન્ટની બસમાં જે કર્મચારીઓ આવે છે એમને 10 મિનિટ વધારાની સરકાર આપે છે, કારણ કે તેઓને પોઈન્ટની બસ જ્યાં ઉતારે છે ત્યાંથી ચાલી અને આવવામાં મોડું થતું હોય છે. છતાં પણ કેટલાય કર્મચારીઓ જે વ્હીકલ લઈને આવે છે, આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ એને પણ લેટ થયું છે, એટલે કે એ કર્મચારી પણ તેની જે સમય મર્યાદા હતી અહીંયા પહોંચવાની પંચ કરી અને રિટર્ન જાય છે. આ પંચ કરીને કેમ પાછા જાવ છો? ગાડી મૂકવા માટે. આપ અહીંયા રહો છો ગાંધીનગરમાં? પછી વાત કરીએ. ગાંધીનગરમાં રહો છો? એક મિનિટ ઊભા રહો ને, તમે વિરોધ કરો છો ને ડિજિટલ હાજરીનો, ના ના, તો તમને પોસાય છે ડિજિટલ હાજરી? ઓકે હા, છે? કોઈ વાંધો નથી. લેટ કેમ થયું એ તો કયો કારણ? ત્યાં આગળ ટ્રાફિક જામ હતું એના કારણે. તો ટ્રાફિક જામનું કારણ આપ્યું છે. એ અહીંયા જ રહે છે અને એમને 10:30 પહોંચવાનું હતું, પરંતુ 10:42 થઈ એ પછી તેઓ આવ્યા, પંચ કરી અને પાછા જતા રહે છે. અને હવે એમના કાર્યનું જે સ્થળ છે, કામકાજનું સ્થળ, ત્યાં પહોંચવામાં પણ તેમને મોડું થશે. અન્ય એક કર્મચારી અહીંયા વ્હીકલ લઈને પહોંચ્યા છે. આપ જુઓ છો કે એમને પણ જે એમનો સમય હતો એના કરતાં પૂરી 12 મિનિટ લેટ થયું છે, અને 12 મિનિટ મોડા આવ્યા બાદ તેઓ પંચ કરવા જતા હતા અને અડધેથી પાછા વળી ગયા છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો તો આ કર્મચારીઓ કે જેમને સમયસર આવવાનું હોય છે પરંતુ લેટ થાય છે, એમને જે લોકો પોઈન્ટની બસમાં આવે છે એ પણ એના નક્કી કરેલા સમય કરતાં મોડા પહોંચી રહ્યા છે. સરકારના ધ્યાનમાં આવ્યું છે કે કર્મચારી અધિકારીઓ ઓફિસે કામકાજના સ્થળે મોડા આવે છે અને વહેલા જતા રહે છે, અને એના કારણે જ હવે સરકારે ડિજિટલ હાજરીની સિસ્ટમ અમલમાં મૂકી છે. જો કે પ્રાયોગિક ધોરણે અત્યારે ગાંધીનગરના સચિવાલય સંકુલમાં, કલેક્ટર કચેરીમાં અને ડીડીઓ કચેરીમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, અને ત્યારબાદ તમામ સરકારી કચેરીમાં મોડું થઈ ગયું. બેન, ગાંધીનગર રહો છો? આપ રહો છો ક્યાં? અમદાવાદ. હા, ગોતા. ગોતા રહો છો? ગોતાથી વ્હીકલ લઈને આ બેન ગોતા રહે છે એવું એમનું કહેવું છે, ને ગોતાથી વ્હીકલ લઈને આવે છે, તો પણ સરકારે જે એમને સમય આપ્યો છે એ સમયની અંદર પણ તેઓ લેટ પહોંચ્યા છે. તો આ મુખ્ય કારણ છે સરકારે
ડિજિટલ હાજરીનો જે અભિગમ અપનાવ્યો છે તેની પાછળનું અને આ હકીકત છે કે સરકારી કર્મચારીઓ સરકારે જે સમય આપ્યો છે કામકાજના સ્થળે પહોંચવાનો તેના કરતાં ઘણા જ મોડા આવી રહ્યા છે અને પછી પંચ કરી અને જતા રહે છે વાહન પાર્કિંગ કરવાના બહાને અને પછી ફરીથી 10-15 મિનિટ લેટ પહોંચે છે.